એટલે તમે તે ટ્રેનની જનરલ ટિકિટ લેવા લાઈનમાં ઉભા રહ્યો છો તો હવે તમારે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. હું તમારી માટે બેસ્ટ એપ્લિકેશન લાવ્યો. રેલવેની એપ્લિકેશન ખોલવાનું અને તમારો મોબાઈલ નંબર નાખીને IRCTC ની લોગિન આઈડી નાખી દેવાની છે. અને IRCTC ની આઈડી તમારી પાસે નહીં હોય તો આમાં તમે ટિકિટ બુક નહીં કરી શકો. એટલે પહેલા IRCTC ની આઈડી તમારે બનાવી જોઈશે. પહેલા તમને સ્ક્રીન ઉપર દેખાય છે અનરિઝર્વ ટિકિટ, તેમાં જવાનું છે. તેમાં જઈને ઉપર શ્યોર લખેલું છે ત્યાં લખવાનું છે સુરત. મારે સુરત થી મુંબઈ સેન્ટ્રલ જવાનું હતું તો નીચે લખવાનું ડેસ્ટિનેશનમાં લખવાનું છે મુંબઈ સેન્ટ્રલ. પ્રોસેસ ટુ બુકમાં જવાનું છે. પ્રોસેસ ટુ બુકમાં ગયા પછી મેલ, એક્સપ્રેસ, ઓર્ડિનરી એમાં બધું લખેલું છે. એમાં તમારે અધર જઈને સુપરફાસ્ટમાં ઓકે મારી દેવાનું છે. અને અડલ્ટ કે ચિલ્ડ કેટલા છે તે તમારે ડિટેલ ભરી દેવાની છે. અને પછી ઓકે મારવાનું છે બુક નાવમાં. બુક નાવમાં ક્લિક કરશો એટલે તમારે UPI થી પેમેન્ટ કરવાનું આવશે. તો UPI માં જવાનું છે. UPI માં જાશો એટલે પે બાય UPI માં તમે જાશો એટલે બધા તમને ફોન પે, ગૂગલ પે બધા જ એપ્લિકેશન આવી જાય. ડાયરેક્ટ પેમેન્ટ કરી શકશો અને આવી રીતે તમારી ટિકિટ બુક થાય છે. તો છે ને એકદમ સિમ્પલ સ્માર્ટ મુસાફરી કરો અને તમારો સમય બચાવો. તો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ફોલો કરવાનું ભૂલાય નહીં.